સાગબારા તાલુકાના 12 થી 13 ગામના ખેડૂતોના જંગલની જમીનના હકનો મુદ્દો હવે ફરી ચર્ચાના કેન્દ્રમાં છે। ભાજપના ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને સરકાર વચ્ચે યોજાયેલી મહત્વની બેઠક બાદ ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે। પુરાવાના આધારે ખેડૂતોને જંગલની જમીન આપવાની સરકાર તરફથી ખાતરી અપાઈ છે। સાથે જ ખેડૂતોની રજૂઆતો સાંભળવા 2 મંત્રીઓ અને અધિકારીઓ સાગબારા પહોંચશે। સાગબારા તાલુકાના ખેડૂતોના જંગલની જમીનના દાવા મામલે ગાંધીનગરમાં બેઠક થઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે ભરૂચ સાંસદ મનસુખ વસાવાની આ બેઠક મળી હતી। બેઠકમાં સાગબારા તાલુકાના 12 થી 13 ગામના ખેડૂતોના જંગલ જમીનના હકનો મુદ્દો છે તે ચર્ચામાં હતો। લાંબા સમયથી જમીનના હક માટે રજૂઆતો અને આંદોલન કરી રહેલા ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે સરકાર તરફથી નિર્ણય લેવાયો છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે જરૂરી પુરાવાના આધારે ખેડૂતોને જંગલની જમીનનો હક અપાશે। આ ઉપરાંત સમગ્ર મામલાની હકીકત જાણવા અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરવા રાજ્યના વન મંત્રી પ્રવીણ માળી અને પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ સાગબારા જશે। રક્ષાબંધન બાદ બંને મંત્રીઓ અધિકારીઓ સાથે સાગબારા પહોંચશે અને સમગ્ર મામલે સ્થળ પર ચર્ચા કરશે। માત્ર સાગબારાના ખેડૂતો જ નહીં પણ રાજ્યમાં અત્યાર સુધી જે પેન્ડિંગ રહેલા 80,000 જેટલા દાવાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ છે। આ તમામ દાવાઓના નિકાલ માટે પ્રક્રિયા અને આગામી કાર્યવાહી અંગે પણ સરકાર દ્વારા ચર્ચા કરવામાં આવી છે। સાગબારા તાલુકાના 12 જેટલા ગામના લોકો જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડે છે અને 2 વર્ષથી ઉમરપાડા તાલુકાના ખેડૂતો સાથે ઘર્ષણમાં આવવાથી સામાજિક પ્રોબ્લેમ ઊભો થવાથી ખેડાણ બંધ કરાવ્યું છે। એ પ્રશ્નની ચર્ચા થઈ અને ત્યાં લીલાબેન સહિત ખેડૂતો બધા ધરણા પર બેઠા છે। આજે 15-16 દિવસ થાય છે। એ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને સાથે સાથે ગુજરાતની અંદર પેન્ડિંગ દાવા છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં છે। 70-80 હજારની સંખ્યામાં છે। એ જે પેન્ડિંગ દાવા એ પણ જેટલા પણ ખેડૂતો જે આપવા પાત્ર થાય છે, જંગલની જમીન ખેડે છે, એનો પણ તાત્કાલિક નિકાલ કરવો, એ રીતના આજની મિટિંગમાં ચર્ચા થઈ। અને બીજા તો જાતિ અંગેના પ્રમાણપત્ર માટે પણ ચર્ચા થઈ। એટલે એના કારણે મિટિંગ લાંબી ચાલી। આ મિટિંગની અંદર નાયબ મુખ્યમંત્રી હરભાઈ સંઘવી પણ હતા, નરેશભાઈ પટેલ આદિજાતિ મંત્રી હતા, અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન મંત્રી, જયરામભાઈ ગામિત, ટીસી બરંડા સાહેબ અને ગણપતભાઈ વસાવા અને વન વિભાગના આ બધા અધિકારીઓ હતા। હવે શું છે, વન વિભાગના અધિકારીઓ તો શું છે, પેલા ફોરેસ્ટના કાયદાની જે વાત કરે, પરંતુ સરકારનો જે નિયમ છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય તો એ પુરાવાના આધારે એ ખેડૂતોને જંગલની જમીને આપી। જે પાછલા વર્ષમાં જેમ આપી છે એ હમણાં પણ આપી દેવી જોઈએ, રીતના નિર્ણય લેવાયો અને એના માટે થોડો સમય લાગશે, કમસે કમ 3-4 મહિના તો એ નીકળી જશે। તો સાગબારાના જે ખેડૂતો ધરણા પર બેઠા છે એમનો પ્રોબ્લેમ પણ આની સાથે જોડાઈ જશે કે જેટલા સાગબારાના જે 11-12 ગામના લોકો ખેતી કરે છે, 1100-1200-1300 જેટલા ખેડૂતો, તો એમની પાસે પણ જેમની પાસે જેટલા પુરાવા છે એ બધા જ ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન આપવામાં આવશે। જેમ સવારે મિટિંગ જે થઈ, નરેશભાઈ પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ચર્ચા હમણાં પણ વાત થઈ। તો આના માટે સ્થાનિક લોકો સાથે જે ધરણા પર બેઠા છે એ સાગબારા તાલુકાના લોકો બીજા અન્ય આગેવાનો સાથે ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલશે। રાજ્ય સરકારમાંથી સ્થાનિક મંત્રી પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ હશે, જે વન મંત્રી જે પણ કોઈક આવશે, પ્રવીણભાઈ માળી આવે કે બીજા જોઈ પણ એ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે। વન વિભાગના અધિકારીઓ હશે અને જેટલા જે આજની મિટિંગમાં જે ચર્ચાયા કે કેવા લોકોને જંગલની જમીન મળી શકે એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ। એ ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરશે કે ભાઈ આટલા પ્રકારના પુરાવા હશે એમને અમે જંગલની જમીન અમે આપીશું। જેમ પાછલા વર્ષમાં જે જંગલની જમીન ખેડતા હતા એમને આપી છે ને પેન્ડિંગ દાવા જે છે, પેન્ડિંગ દવા વાળાને પણ આપવાના જે એ બધો એ નિયમ બધો સાગબારા પણ લાગુ પડે, આજે સ્પષ્ટ વાત થઈ। પણ એટલે કે સાગબારા તાલુકાના ખેડૂતોના લાંબા સમયથી પડતર રહેલા જંગલ જમીનના પ્રશ્નએ હવે સરકાર સ્તરે નિર્ણયની દિશામાં પગલાં લેવાયા છે। રક્ષાબંધન બાદ 2 મંત્રીઓ અને અધિકારીઓ સાગબારા જઈ
ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. જોવાનું રહેશે કે ખેડૂતો દ્વારા જે રજૂ કરાયેલા પુરાવાઓની ચકાસણી બાદ કેટલા દાવાઓ છે તે મંજૂર થાય છે અને કેટલા ખેડૂતોને જમીનનો હક મળે છે. આ મુદ્દે આપના વિચાર, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.